હેલો ગાઈઝ, માય ન્યૂ વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આપણે જવાનું હતું લગ્નમાં, એટલે આપણે આનંદભાઈના ઘરે ગયા અને બ્લેક પરફ્યૂમ લઈને આપણે ગયા। હવે થાર છોડાવવાની છે અને થાર તો મિત્રો આપણે થાર તમે જોઈ શકો છો હવે। અને આ આવી રહી આપણી થાર। આપણે હવે થોડું એક્સેલેટર વધારે આપીને આનંદભાઈની સાઈડ કાપી। અને મિત્રો હવે આપણે જવાનું છે સાપાવાડા। તો મિત્રો આપણે નીકળી ગયા તૈયાર બિયાર થઈને સાપાવાડા। એમાં આપણે અરુણભાઈએ ચાલુ કરી નાખ્યો મસાલો બનાવવાનો। અને અરુણભાઈએ કહ્યું કે તમે મસાલો ખાવશો નહીં ભાઈ? હું મસાલો નથી ખાતો, પણ ચંદુ કાકાને આપો। તો ચંદુ કાકાને મસાલો નહીં આપવાનો અને એકલા ખાઈ ગયા। અરુણભાઈ આખો મસાલો પોતે ખાઈ ગયા। અને મિત્રો તમે જોઈ શકો છો આ બકાજીની દુકાન છે અને તાજા શાકભાજી આવી ગયા છે, તો લઈ જાઓ વહેલા તે પહેલાં। અને મિત્રો આપણે આવી ગયા હવે રોડ ઉપર, હાઈવે ઉપર। એમાં પણ એક ગાડી આપણી સાઈડ કાપડી। આપણું બાઇક જતું હતું 80-80, હવે આપણે બાઇક પાડી દીધું થોડું ધીમું અને હવે રાગે જઈએ છીએ। વાસના ગામ આવી ગયું અને મિત્રો હવે શિહોર આવી ગયું છે। તો મિત્રો શિહોરમાં તો જે ભણેલા કમેન્ટ કરજો, લાઈક કરજો। અને મિત્રો હવે જોઈએ છીએ આપણે જૈના દાદી આવી ગયા છે। અને મિત્રો આ સાડા કેવી લાગે છે? હું અહીંયા ભણેલો છું મિત્રો। અને જો મિત્રો આપણે જો ગાડી આવે છે અલ્ટો, જો બાવળિયામાં ઘા બમ્ફાડે અડીને। અને મિત્રો હા જો બાવળિયા અને બ્લેક ઘોડો આવી ગયો છે। આપણે આવી ગયા છીએ બેચરાજી। અને જો ડંફળિયાની તો તમે વાત જ ના કરો। ડંફળિયા તો 1 2 3 4 5 લાગત ડંફળિયા જ છે મિત્રો। અને આપણે આવી ગયા છીએ હવે પેટ્રોલ પુરાવા જવાનું છે, કારણ કે આપણા બ્લેક પરફ્યુમમાં પેટ્રોલ પતી ગયું છે અને આપણો ઘોડો જશે હવે પેટ્રોલ પુરાવા। તો મિત્રો વિડીયોમાં બની રહ્યો, આપણે ગયા હવે પેટ્રોલ પુરાવા। અને મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે પેટ્રોલ નાખવાનું છે, કારણ કે આપણા બ્લેક પરફ્યુમમાં સિટી 100માં હવે પેટ્રોલ નાખવાનું છે, કારણ કે આ પેટ્રોલ બહુ ખાઈ જાય છે। આ ઘોડો છે એટલે પેટ્રોલ બહુ ખાય મિત્રો। પેટ્રોલ ભરે ત્યાં સુધી તમે લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયોને શેર કરો। અને મિત્રો પેટ્રોલ તો ઓછું ના હાલતો ભાઈ, આ બેચરાજીનો પેટ્રોલ પંપ। અને મિત્રો હવે આપણે આવી ગયા છીએ હવે સાપાવાડામાં, તો ડીજે જોવા મળ્યું। અને મિત્રો ડીજે લઈને વરરાજાને લેવા જઈએ છીએ। હા, વરરાજાને તો ઘોડીઓ આવી ગઈ છે, પણ વરરાજા ક્યાંય દેખાતા નથી મિત્રો। તો વરરાજા દેખાય તો ક્યાં? અલે ભાઈ આ રે વરરાજા। અલે મિત્રો વરરાજા તો ઘોડી પર ચડી ગયા। અરે વાહ, વરરાજા માટે એક ગીત થઈ જાય, વગાડો। હા, કૂદ્યો વરરાજા। હો બાકી વરરાજાના ઘોડો કૂદે। આ બીજા વરરાજાનો ઘોડો છે મિત્રો। તો મને નથી લાગતું કે આ વરરાજો પણ પેલા વરરાજાના ઘોડા જેવો કૂદકો મારે। ના ભાઈ, આ ઘોડો કૂદતો નથી હો, આ ઘોડો કમ્પ્લેટ કૂદે છે। અને મિત્રો તો તમે આવી જાઓ છો અને આપણે હવે જવાનું અરે રે આ બકાજી આયા ભાઈ, અમને ક્યાંક જોયેલા છે। આ તો બકાજી દુકાનવાળા ભાઈ। અને મિત્રો હવે આપણે ભૂખ્યા થયા છીએ અને મિત્રો હવે આપણે ખાવાનું છે, તો જમી લો। જયરાજ ભાઈ સાથે ખાવા બેસી ગયા। અને મિત્રો હવે આપણે આવી ગયા છીએ જયરાજભાઈના ઘરે। તો મિત્રો આ ભાઈ દુકાનમાંથી કપડાં લઈને આવ્યો, એટલે આપણને કપડાં બતાવે છે। અને ભાઈ તમારે કપડાં જોતા હોય તો લઈ આવજો। અને આપણે હવે સૂઈ ગયા છીએ મિત્રો। કેવા સૂયા છે દેખ મિત્રો। હવે આપણે વરખડિયા તો કદી આપણે જોયા જ નથી, આજ સુધીનો રેકોર્ડ છે કે આપણે ક્યારેય વરખડિયા જોવા જતા નથી। અને મિત્રો તમે જોઈ જ શકો છો કે આપણે અહીંયા આવી ગયા છીએ, ત્યારે તો બધું પતી ગયું હતું, પણ આ જોઈ શકો છો સિંદૂર પૂરે છે વરરાજા, એટલું વિડીયોમાં આવી ગયું છે। તો મિત્રો આપણે વરખડિયા થતા હોય ત્યારે રખડતા હોય, કાં તો પત્તે રમતા હોય। અને મિત્રો હવે આપણે ઘર તરફ વિદાય લઈએ છીએ। तो मित्रों आशी नदी ये क्या है वे? ये हमारे यहाँ बावड़िया का कोटा है, इधर कोटा बोलते हैं जिसको, और इस कोटे को हड़काया बावड़ का कोटा कहते हैं। અને મિત્રો આપણે આવી ગયા શંખલપુર। અને શંખલપુરમાં તમે જોઈ શકો છો બહુચર માનું મંદિર। અને મિત્રો આપણે ઘર તરફ હવે જઈ રહ્યા છીએ। ન્યૂ બાઇક ચાલે છે મિત્રો। અને મિત્રો લાઈક કરો, કમેન્ટ કરો અને આપણા વિડીયોને શેર કરો।